હેલો મિત્રો, નમસ્કાર. તમારું સ્વાગત છે આપણી આ ચેનલ કાનૂન નોલેજમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફેબ્રુઆરીનું સંપૂર્ણ કરંટ અફેર લઈને આવ્યા છે, જે આપણને પીએસઆઈ અને લોકરક્ષકની પરીક્ષામાં ઉપયોગી થશે, બરાબર, અને સીસીઈ અને આરએમસીમાં પણ આપણને ઉપયોગી થશે. મિત્રો, આ મેં પ્રશ્નો છે જે મહત્ત્વપૂર્ણ જે કે પૂછાઈ શકે, બરાબર, તેવા જ પ્રશ્નો મેં લીધા છે, બરાબર, ઇન્ડિયન બિક્સમાંથી, બરાબર. આ વેબસાઇટ ઉપરથી આપણને ઘણા પ્રશ્નો ડાયરેક્ટ પૂછાય છે. ડાયરેક્ટ અહીંથી ઉપાડીને ડાયરેક્ટ આપણી પરીક્ષામાં નાખી દઈએ. ઓલી વખતે પણ બન્યું હતું જ્યારે કોન્સ્ટેબલની 2022ની પરીક્ષા પૂર્ણ થઈ હતી ત્યારે પણ, બરાબર. અને ઘણી બધી એવી ગુજરાતની પરીક્ષાઓ છે જેમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન ઉપાડીને ડાયરેક્ટ કોપી કરે છે, બરાબર. તો આમાંથી તમારે વાંચવું એ પણ આપણને ફાયદાકારક થશે, બરાબર. એમાંથી મેં આખા ફેબ્રુઆરી મહિનાના, બરાબર, જે પ્રશ્ન આઈએમપી છે, બરાબર, જે પૂછાય છે તેવા જ પ્રશ્નો લીધા છે, બરાબર, જે આપણને ઉપયોગી થશે. અને મિત્રો, આમ જોઈએ તો પીડીએફ આપણે બહુ લાંબી પડી જાય, એટલે પીડીએફમાં આપણે સ્ક્રોલ કરીને આપણો થોડોક ટાઈમ બગડી જાય. એ માટે વિડીયો આપણને સારો, બરાબર, આપણે થોડીક સ્પીડ વધારી અને વિડીયો તરત જોઈએ અને આપણે થોડુંક રિવિઝન કરી લઈએ, રિવિઝન પણ કરી શકીએ, બરાબર. તો કરંટ અફેરનું તો મિત્રો આપણે જોઈએ તો પહેલો પ્રશ્ન, લોકસભા અનુવાદ સેવાઓ કેટલી નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે મિત્રો? તો મિત્રો, કેટલી નવી ભાષા ઉમેરવામાં આવી છે? તો 6, બરાબર. આપણે આગળ જોઈએ. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ 6 નવી ભાષાઓ માટે અનુવાદ સેવાઓ ઉમેરવામાં કરી છે, જેમાં બોડો, ડોંગરી, મેથેલી, મણિપુરી, ઉર્દુ અને સંસ્કૃતનો સમાવેશ થાય છે, બરાબર. આગળ વધીએ આપણે. નિકાસને સરળ બનાવવા માટે ભારતે કયા પ્રકારના ચોખા માટે નવા એચએસ કોડ રજૂ કર્યો છે, બરાબર? તો મિત્રો, જવાબ આવશે એ, જીઆઈ ટેગ કરેલા ચોખા, બરાબર. તો ભારતે લાલ ચોખા, કાળા ચોખા અને કલાનમકાલ ચોખા જેવી જીઆઈ ટેગ માન્યતા પ્રાપ્ત ચોખાની જાતોને નિકાસને સરળ બનાવવા માટે નવા હાર્મોનાઇઝ્ડ સિસ્ટમ એચએસ કોડ રજૂ કર્યો છે, બરાબર. તમે આ પોઝ કરીને જે વધારેનું વાંચવું હોય તો તમે વાંચી શકશો, બરાબર. તે હાટું જ વધારે સ્ક્રીનશોટ લીધો તમે. આગળ આપણે જોઈએ તો સુધારા પછી હિન્દુસ્તાન જેટ ટ્રેનર એટલે કે HJT 36નું નવું નામ શું રાખવામાં આવ્યું છે મિત્રો? તો નવું નામ યશસ, બરાબર, યશસ. આગળ આપણે જોઈએ. તમે થોડીક સ્પીડ કરીને વિડીયો જોશો, બરાબર, અથવા તમે કરંટ અફેરનું રિવિઝન કરતા હશો તો પણ તમને ઉપયોગી થશે. પછી છે મેથ્યુ બેડ્ઝકે, જે ઓડીઆઈમાં ડેબ્યુમાં 150 રન બનાવવામાં પ્રથમ બેટ્સમેન બન્યા, તે કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે મિત્રો? તો દક્ષિણ આફ્રિકા, બરાબર. ભારતના પ્રથમ ઓટોમેટેડ બાયોડિકલ વેસ્ટ ટ્રીટમેન્ટ રિંગ સુરજનનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું છે મિત્રો? તો તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે નવી દિલ્હી, બરાબર. મિત્રો, આગળની જે, બરાબર, જાન્યુઆરીની પીડીએફ હજી હું બનાવું છું, એટલે થોડીક વાર લાગશે, પણ એનું પણ આવી જશે. અને માર્ચની તો બનાવવાની શરૂઆત કરી દીધી, પછી એ બની જાય પછી એનો પણ ડાયરેક્ટ વિડીયો અપલોડ કરી દે હું આપણે, બરાબર. એટલે પીડીએફમાં થોડું વાંચવામાં થોડો કંટાળો આવે, બરાબર, કારણ કે આપણે આખો દી અમુક નવી પીડીએફ વાંચતા હોય, બરાબર. એટલે વિડીયોના માધ્યમથી આપણે કદાચ ઓછી ક્લિયરિટી રાખીને પણ જોઈએ તો આપણે ખાલી એસપી ચડાવીને કાનમાં જોઈએ રાખીએ તો આપણે કાનમાં સંભળાય તો ખરા, બરાબર. ઓલું તો આપણે સ્ક્રીન ઉપર જોવું જ પડે. પછી ડોનાલ્ડ ટ્રમ્પે કઈ તારીખે અમેરિકા અખાત દિવસ જાહેર કર્યો, એટલે નવું નામ પાડ્યું હતું ને? તો મિત્રો, જવાબ આવશે એ, ફેબ્રુઆરી, બરાબર, 9 ફેબ્રુઆરી. તો મિત્રો, અહીંયા છે સમજૂતી જોઈ લે. ભૂતપૂર્વ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મેક્સિકોના અખાતનું નામ બદલી 9 ફેબ્રુઆરી કે અમેરિકાના અખાત દિવસ તરીકે જાહેર કર્યું. મિત્રો, આ એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, બરાબર, ડાયરેક્ટ ઉપાડીને પણ લઈ લે તો ધ્યાન રાખવું. પછી છે રાજકીય ગતિરોધકના અંત લાવવા માટે તાજેતરમાં કયા દેશે 2022ની પછી પ્રથમ સરકારની રચના કરી છે મિત્રો? તો લેમ્બોનોન. આગળ આપણે જોઈએ. 2025માં કયા દેશના પાસપોર્ટ વિશ્વનો સૌથી શક્તિશાળી હશે, બરાબર? તો સિંગાપુર. 38મી રાષ્ટ્રીય રમતોમાં મહિલા 75 કિલોગ્રામ બોક્સિંગ શ્રેણીમાં કોણે સુવર્ણ ચંદ્રક જીત્યો? તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. તો લોવલીના બોર્ગોહેન. આગળ આપણે જોઈએ. ક્વિક ઇમ્પેક્ટ પ્રોજેક્ટ, બરાબર, અમલમાં મૂકવા માટે કયા દેશે ભારત સાથે એમઓક્યુ પર હસ્તાક્ષર કર્યા છે મિત્રો? તો જવાબ આવશે નિકારાગુઆ, બરાબર. કયા રાજ્યમાં મુખ્યમંત્રીએ બિરેન સિંહ અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં રાજીનામું આપ્યું મિત્રો? તો જવાબ આવશે મણિપુર. આ બધાને ખબર હશે, રાજીનામું આપ્યું, બરાબર. રાષ્ટ્રીય કટોકટી, રાષ્ટ્રપતિ શાસન, બરાબર.
તેના વિશે પણ આપણે આગળ વાત કરીશું. રાજ્ય વિધાનસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પહેલાં એન બિરેન સિંહે મણિપુરના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. બરાબર, તેણે ભાજપના નેતા, બરાબર, તો તેના વિશે પણ સમજૂતી છે, તમે પોઝ કરીને વાંચી શકશો. બરાબર, વધારે. ગ્લોબલ લીડ ગ્રીન બિલ્ડિંગ્સ 2024માં રેન્કિંગમાં ભારતનો કેટલામો ક્રમ છે મિત્રો? તો જવાબ આવશે 3જો. બરાબર. સાયક્લોન 2025 સંયુક્ત લશ્કરી કવાયત ભારત સાથે કયો દેશ ભાગ લઈ રહ્યું છે મિત્રો? તો જવાબ આવશે ઇજિપ્ત. આ પણ એક સારો પ્રશ્ન કહેવાય. બરાબર. 2025માં કયું રાજ્ય વિશ્વના સૌથી મોટા ઝુમુર ઉત્સવનું આયોજન કરવા માટે તૈયાર છે મિત્રો? તો જવાબ આવશે આસામ. આની પણ મિત્રો શક્યતા છે, બરાબર, પૂછવાની. તો મેં જે આઈએમપી છે, બરાબર, તેવા જ પ્રશ્નો લીધા છે, એટલે આપણે વાંધો નહીં આવે. આસામમાં 24 ફેબ્રુઆરી 2025ના રોજ એડવાન્ટેજ આસામ 2.0 ઇન્વેસ્ટમેન્ટ સમિટીની શરૂઆત તરીકે વિશ્વના સૌથી મોટા ઝુમુર ઉત્સવ મહત્વનું આયોજન તૈયાર કરવામાં આવ્યું હતું. બરાબર. કયા મંત્રાલયે સરકારી અધિકારીઓને સત્તાવાર ઉપકરણો પર એઆઈ ટૂલ્સનો ઉપયોગ ટાળવા સલાહ આપતો પરિપત્ર બહાર પાડ્યો મિત્રો? તો નાણાં મંત્રાલય. બરાબર. મિત્રો આ જે પીડીએફ છે, બરાબર, એની મેં પણ પ્રિન્ટ કઢાવી છે. બરાબર, તો પણ હું છે ને આ વિડીયો એ હાટું બનાવું કે મારે પણ છે ને ડાયરેક્ટ વિડીયો જોવા થાય, થોડુંક ફાસ્ટ કરીને. બરાબર. આની પીડીએફ તમને મિત્રો આપણા ટેલિગ્રામ ચેનલ જો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, બરાબર, ત્યાં હું મૂકી દઈ. બરાબર. વૈશ્વિક સ્તરે અર્થતંત્ર વ્યાપી ડિજિટલાઇઝેશન દ્રષ્ટિએ ભારતનો ક્રમ કેટલામો છે મિત્રો? તો 3જો. બરાબર. તો ત્રીજો 2 પ્રશ્નોમાં આવ્યું છે. બરાબર, કાંઈ ન આવડે તો પણ કે પરીક્ષામાં દેખાય ત્રીજું, તો ત્રીજું ટીક કરી નાખજો. ટ્રોપેક્સ 25 લશ્કરી કવાયત કયા પ્રદેશમાં યોજાઈ હતી મિત્રો? તો હિન્દ મહાસાગરમાં. નવી દિલ્હીના આયોજિત ત્રીજા ભારત જાપાન સ્ટીલ સંવાદ ભારત સાથે કયા દેશે ભાગ લીધો હતો? તો ભારત જાપાનના સ્ટીલ સંવાદ બીજા કયા દેશે ભાગ લીધો? બરાબર, જાપાન. ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈએ રેપો રેટનો કેટલો બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે? 25. આ રેપો રેટના તો વધારે આપણે નહીં આવે છે, બેન્કિંગ એક્ઝામમાં આવે છે. બરાબર, તો પણ મેં એકાદો પ્રશ્ન લઈ લીધો. કયા દેશે આઈસીસી અંડર-19 મહિલા T20 કપ 2025 જીત્યો મિત્રો? તો આપણું ભારત, મહાન ભારત. જળ જીવન મિશન કયા વર્ષ સુધી લંબાવવામાં આવ્યું છે મિત્રો આપણું? તો 2028 સુધી. યુએસ એરફોર્સ C-17 ગ્લોબલ માસ્ટર વિમાન ભારતીય ડિપાર્ટમેન્ટ લોકો સાથે કયા શહેરમાં ઉતર્યું મિત્રો? અમૃતસર. બરાબર, જે આપણે ભારતીયોને હાથમાં હથકડીને પહેરાવીને ઉતર્યા હતા ને તે. ગેરકાયદેસર સ્થળાંતર અમેરિકાથી દેશ નિકાસ કરાયેલા લગભગ 100 ભારતીય નાગરિકોને લઈને યુએસ એરફોર્સ 17 છે ને ગ્લોબલ માસ્ટર વિમાન અમૃતસરમાં, બરાબર, ઉતર્યું હતું. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન DRDO એ વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમના 3 સતત ફ્લાઇટ ટ્રેનર સફળતાપૂર્વક ક્યાં પૂર્ણ કર્યા? આપણે તો જવાબ આવશે ઓડિશા. પૂર્વી ડીઆર કોંગોમાં ચાલી રહેલા સંઘર્ષમાં કયા દેશે M-23 સશસ્ત્ર જૂથને સમર્થન આપ્યું? તો રવાન્ડા. ચાંગિન-8 ચંદ્ર મિશન માટે કયા દેશે ચીન સાથે ભાગીદારી કરી? બરાબર, તો જવાબ આવશે પાકિસ્તાન. મિત્રો આ પાકિસ્તાને, બરાબર, ભાગીદારી કરી છે. કોડાવ સમુદાય મુખ્યત્વે કયા રાજ્યમાં સ્થિત છે? બરાબર, તો કોડાવ સમુદાય કર્ણાટક, એટલે આથી આપણે જો મળે ક ઉપર કર્ણાટક, કેરળ નહીં. બરાબર. કોડાવ સમુદાય કોણાકના કોડાવ પ્રદેશમાં રહેતા એક અંતરવિવાહી દ્રશિક વંશીય ભાષાકીય જૂથ છે. તેમની એક અલગ સાંસ્કૃતિક ઓળખ છે અને તે ભારતમાં એકમાત્ર સમુદાય છે જેને લાયસન્સ વિના હથિયાર રાખવાની મંજૂરી છે. બરાબર, લાયસન્સ વગર હથિયાર રાખી શકે. ગ્રામીણ વિકાસ માટે વિકાસિત ગામ વિકાસ ઓડિશા આયોજન ક્યાં થયું? બરાબર, કયા રાજ્યમાં શરૂ થયું? તો ઓડિશા. બરાબર, એનો જવાબ પણ અંદર જ આવી ગયો, એટલે વાંધો નહીં. ભારતીય નૌકાદળને પ્રથમ તાલીમ સ્ક્વોડ્રને લાંબા અંતરની તાલીમ તેના ભાગરૂપે કયા દેશમાં મુલાકાત લીધી? તો સિંગાપુર. કયા રાજ્યએ તેના ઉત્પાદન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે ડ્રોન પ્રમોશન અને ઉપયોગ નીતિ 2025 રજૂ કરી? MP. મધ્યપ્રદેશે ડ્રોન ઉત્પાદન માટે એક મુખ્ય કેન્દ્ર તરીકે પોતાને સ્થાપિત ડ્રોન પ્રમોશન માટે નીતિ 2025 શરૂ કરી. બરાબર, 40% મૂડી સબસિડી. કયા દેશે
સાર્વભૌમત્વની ચિંતાને ટાળીને WHO માંથી ખસી જવાની જાહેરાત કરી છે મિત્રો? તો આર્જેન્ટિના. તો મિત્રો બિમસ્ટેક યુવા સમિટ 2025 કયા શહેરમાં યોજાઈ રહ્યું છે? તો આપણું ગાંધીનગર. યાદ રાખવું, ગાંધીનગર. બરાબર, ગાંધીનગર. બીમેટ યુવા સમિટ 7 થી 11 ફેબ્રુઆરી. સિટી બેંક માટે નવા ભારત ઉપખંડ સબ ક્લસ્ટર અને બેન્કિંગ વડા તરીકે કોની નિમણૂક થઈ મિત્રો? તો બાલા સુબ્રમણ્યમ. પીએમ મોદી કયા દેશના એક્શન સમિટનું સહ અધ્યક્ષતા કરશે અને નવા ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે? તો જવાબ આવશે ડી, ફ્રાન્સ. 38મી રાષ્ટ્રીય રમત 50મી રાઇફલ 3 પોઇઝન્સ પુરુષો ઇવેન્ટમાં કોણે ગોલ્ડ મેડલ જીત્યો મિત્રો? તો આ પણ આઈએમપી છે મિત્રો. નીરજ કુમાર. રેડી. કિશોરીઓના કલ્યાણ માટે કયા રાજ્યએ નિર્ભયા કઢી, મોગલ્હા જિયા અને વિરાંગના યોજના જેવી પહેલ શરૂ કરી છે મિત્રો? કિશોરીઓ માટે, બરાબર, કિશોરના કલ્યાણ માટે તો ઓડિશા. કયા દેશે ઇબોલા વાયરસ સુદાન પ્રજાતિને લક્ષ્ય બનાવતી રસી માટે પ્રથમ ક્લિનિક ટ્રાયલ શરૂ કર્યું? યુગાન્ડા. 38માં સૂરજકુંડ આંતરરાષ્ટ્રીય હસ્તકલા મેળો મિત્રો, આ બધાને ખબર છે બરાબર, ક્યાં? તો કે ફરીદાબાદ. 38મી રાષ્ટ્રીય રમતોમાં કયા રાજ્યને પુરુષોને કબડ્ડીએ સુવર્ણ ચંદ્રક જીત્યો બરાબર? તો યુપી. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ કયા દેશે UN માનવ અધિકાર પરિષદમાંથી ખસી જવાનો યોજના બનાવી છે મિત્રો? તો સંયુક્ત રાષ્ટ્ર અમેરિકા. ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યો બરાબર, બધાને નુકસાનકારક બન્યો છે. છેલ્લા સક્રિય નક્સલીના અંતિમ શરણાગતિ પછી કયા રાજ્યને નક્સલ મુક્ત જાહેર કરવામાં આવ્યું? કર્ણાટક. કોલકાતા ફોર્ટ વિલિયમ પૂર્વી કમાન્ડરના મુખ્ય મથક નવું નામ શું છે? વિજયદુર્ગ. મિસિસ વર્લ્ડનો ખિતાબ જીતનાર પ્રથમ અશ્વેત મહિલા કોણ બની? ગેલે, બરાબર. પેટ્રોલિયમ અને કુદરતી ગેસના મંત્રાલયના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે મિત્રો? તો જવાબ આવશે સાગરસિંહ કલસી. 2019-20 થી 2023-24 દરમિયાન ભારતના ફળ અને શાકભાજીની નિકાસને કેટલા ટકાનો વધારો થયો છે મિત્રો? તો 47.3%. બરાબર, તો આ યાદ રાખવું પૂછે એવો છે બરાબર. 5 ફેબ્રુઆરીના રોજ દિલ્હીમાં કયા દેશે ભારત સાથે મળીને નિષ્ક્રિયકરણ અને અપ્રસાર પર ચર્ચા કરી છે? યુનાઇટેડ કિંગડમ. ભારત સાથેની સરહદ પર નવા વાંડ અંગે કયા દેશે ચિંતા વ્યક્ત કરી છે? બાંગ્લાદેશે. ભારત બાંગ્લાદેશ સરહદ કુલ 4096 કિમીમાં જમીન સંપાદન અને બોર્ડર બાંગ્લાદેશ બરાબર વાંધા. ભારતનું પ્રથમ AI યુનિવર્સિટી કયું રાજ્ય સ્થાપશે બરાબર? તો મહારાષ્ટ્ર. કયા રાજ્યની વિધાનસભાએ કેન્દ્ર સરકારને રાષ્ટ્રવ્યાપી સામાજિક, આર્થિક અને જાતિ સર્વેક્ષણ કરવા વિનંતી ઠરાવ પસાર કર્યો? તેલંગાણા. વાંસ આધારિત સંયુક્ત બંદર વિકસાવવા માટે કઈ સંસ્થાએ ભારતીય સેના સાથે ભાગીદારી કરી છે? IIT ગુવાહાટી. કયા દેશે મિત્સુબિશી નંબર 6 ઉપગ્રહ વહન કરતું H-3 રોકેટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું? તો મિત્રો જાપાન. ગયા નાણાકીય વર્ષમાં ડિજિટલ પેમેન્ટ વ્યવહારો કેટલા ટકા વધીને બરાબર 18,000 કરોડ સુધી પહોંચ્યું બરાબર? તો સી 44. યાદ રાખો, આર્ટિકલ 44 એમ કરીને સમાનતા સમાન નાગરિકો માટે. 2025-26ના બજેટમાં કયા રાજ્યે રેલવે પ્રોજેક્ટ માટે રેકોર્ડ 23,000 કરોડ બરાબર 23,778 કરોડ બરાબર? તો મહારાષ્ટ્ર. 2 ફેબ્રુઆરી 2025ના રોજ ટાટા સ્ટીલ માર્કસ ચેમ્પના ખિતાબ કોણે જીત્યો બરાબર? તો મિત્રો જવાબ આવશે આર પ્રજ્ઞાત. આ પણ મહત્વનો પ્રશ્ન છે મિત્રો. કૃષિ માટે AI સંચાલિત શ્રેષ્ઠતા કેન્દ્ર
એગ્રી હબ શરૂ કરવા માટે કઈ સંસ્થાએ મેઈ ટીવી સાથે સહયોગ કર્યો છે મિત્રો? તો જવાબ આવશે આઈઆઈટી ઇન્દોર. તાજેતરમાં સમયાંતરે શ્રમ બળ સ્વર મુજબ દેશના હાલનો બેરોજગારી દર કેટલો છે મિત્રો? 3.8. કયા રાજ્યમાં વોટ્સઅપ આધારિત ગવર્મેન્ટ પ્લેટફોર્મ મન મિત્ર શરૂ કરવામાં આવ્યું છે મિત્રો? તો મિત્રો આનો જે કોમેન્ટ કરજો બરાબર. 38મી રાષ્ટ્રીય રમતોમાં મહિલા વેઇટ લિફ્ટિંગ 87+ કિલોગ્રામમાં 3 રાષ્ટ્રીય રેકોર્ડ કોણે બનાવ્યો? તો જવાબ આવશે મહેશ શર્મા. કયા રાજ્યએ યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે એક પેનલની નિમણૂક કરી છે? તો ગુજરાત. પછી ઉત્તરાખંડમાં પણ લાગુ થઈ ગયેલું છે અને ગોવામાં સૌથી પહેલાં બરાબર. ગુજરાત રાજ્યના યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીનો મુસદ્દો તૈયાર કરવા માટે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ રંજન દેસાઈના નેતૃત્વમાં પેનલની નિમણૂક કરી છે. 5 સભ્યોની આ પેનલ વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાતોનો સમાવેશ થાય છે અને 45 દિવસમાં તેનો અહેવાલ સુપરત કરી અપેક્ષા છે. આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના તમામ નાગરિકો માટે સમાન અધિકારો સુનિશ્ચિત કરવા માટે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાના વિજય સાથે સુસંગત છે. આ પગલું કાનૂની સુધારામાં એક મહત્વપૂર્ણ પગલું છે કારણ કે ગુજરાત યુસીસીનો મુદ્દો તૈયાર કરવા માટે સક્રિયપણે કાર્યરત રાજ્યોમાંનું એક બની ગયું છે બરાબર. તો યાદ રાખવું યુસીસી બરાબર. તો આ મિત્રો થોડાક બ્લેક ઈવાટું થઈ ગયું, મેં બેક સ્ક્રીન કહી દીધી બરાબર ત્યારે રાત્રે રીડિંગ કરતો ત્યારે. ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ આગામી મેનેજિંગ ડાયરેક્ટર તરીકે પીઈએસબી દ્વારા કોની ભલામણ કરવામાં આવી છે? એચ શંકર. 67માં ગ્રેમી એવોર્ડ્સમાં ત્રિવેણી માટે શ્રેષ્ઠ ન્યૂ એજ એમ્બિયન્ટ અથવા ચાન્ટ આલ્બમ માટે ગ્રેમી એવોર્ડ કોણે જીત્યો છે? ચંદ્રિકા ટંડન, ભારતીય અમેરિકન સંગીતકાર. કઈ કંપનીએ સ્કેલેબલ પેમેન્ટ સોલ્યુશન માટે યુપીઆઈ સ્વિચ બિલ્સ લોન્ચ કર્યું? તો કાર્ડ 91. આવું કંઈક અજીબોગરીબ બરાબર. કાર્ડ 91. 9મું દારૂગોળો કપ ટોર્પીડો કપ મિસાઇલ બરાબર બાર્જ LSAM 23માં ક્યાં લોન્ચ કરવામાં આવ્યું? થાણે. 3 ફેબ્રુઆરી 2025ના રોજ ભારતીય મુલાકાતથી આવેલા રશિયાના સ્ટેટ ડુમાના અધ્યક્ષ કોણ હતા બરાબર? કોણ છે એટલે? વોલોડિન. કેન્દ્રીય બજેટ બરાબર બજેટના પણ કેન્દ્રીય બજેટ 2025-26 મુજબ વીમા ક્ષેત્ર માટે નવી વિદેશી સીમા રોકાણ એફડીઆઈ મર્યાદા કેટલી છે? 100%. નાણામંત્રી સીતારામન બરાબર નિર્મલા સીતારામન દ્વારા રજૂ કરેલ કેન્દ્રીય બજેટ 2025-26માં વીમા ક્ષેત્રની સીધા રોકાણ એફડીઆઈ મર્યાદા 74થી વધારીને 100% કરી. એટલે એમ પૂછે તો કેટલા ટકાથી વધારી? તો 74થી વધારીને 100% કરી. પ્રધાનમંત્રી ધનધન્ય કૃષિ યોજના હેઠળ જાહેર કરાયેલ પહેલનો ભાગરૂપે કયા રાજ્યને એક નવો યુરિયા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવે છે? આસામ. દર વર્ષે વિશ્વ વેટલેન્ડ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે? તો મિત્રો 2 ફેબ્રુઆરી. જૈવ વિવિધતા, માનવ સુખાકારી અને સાંસ્કૃતિક વારસાને ટેકો આપવા ભીનાશની મહત્વપૂર્ણ ભૂમિકા વિશે જાગૃત લાવવા માટે દર વર્ષે 2 ફેબ્રુઆરી વિશ્વ ભીનાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે બરાબર. થીમ મિત્રો ઇમ્પોર્ટન્ટ છે આપણા સામાન્ય ભવિષ્ય માટે ભીનાશનું રક્ષણ. તો આ થીમ યાદ રાખવી. તાજેતરમાં ભારતમાં રામસર યાદીને કેટલા નવા જળપ્લાવિત વિસ્તારો ઉમેરવામાં આવ્યા? તો મિત્રો 4 યાદ રાખવા બરાબર. તાજેતરમાં રામસર યાદીમાં 4 નવા જળપ્લાવિત વિસ્તારો ઉમેરવામાં જેનાથી ભારત સરકાર રામસર સ્થળોની કુલ સંખ્યા 89 બરાબર થઈ ગઈ છે. સ્થળ બરાબર જો જોઈએ તો આમાં ઝારખંડના ઉથવા તળાવ, સિક્કિમનું પ્રથમ રામસર સ્થળ, ગુજરાતનો એક જળપ્લાવિત વિસ્તાર અને ઉત્તર પૂર્વ ભારતનું બીજું એક જળપ્લાવિત વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વિસ્તાર ભારતના મહત્વપૂર્ણ જળ વિસ્તારોના સંરક્ષણ માટે ચાલુ પ્રયાસોને પ્રકાશિત કરે છે બરાબર. તો યાદ રાખો મિત્રો ગુજરાતનું પણ આમાં એક છે બરાબર. છેલ્લા 2 દાયકામાં ભારતમાં વાઘની વસ્તીમાં કેટલા ટકાનો ઘટાડો આવ્યો? તો મહત્વપૂર્ણ છે, પર્યાવરણનો છે પણ પૂછાઈ શકે. 30%. બજેટ 2025માં જાહેર કરાયેલ નવી કર વ્યવસ્થા હેઠળ વ્યક્તિઓ માટે આવકવેરો મુક્તિ મર્યાદા કેટલી છે? સી 12 લાખ. સોલન જિલ્લો કયા રાજ્યમાં આવેલો છે જે તેના વૈવિધ્યસભર કૃષિ આબોહવા ક્ષેત્રો અને કૃષિ પદ્ધતિઓ માટે જાણીતો બન્યો છે બરાબર?
હિમાચલ પ્રદેશ. કોલસાની ખાણકામની ધૂળની પ્લાન્ટ પર થતી અસરોને અભ્યાસ કરવા માટે કઈ સંસ્થાએ NIT રાઉરકેલા સાથે સહયોગ કર્યો છે? તો સાઉથર્ન યુનિવર્સિટી. કયા દેશના રાજાએ આર્થિક અને સાંસ્કૃતિક સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરીને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતની મુલાકાત લીધી? તો મિત્રો કોણે લીધી? ભૂટાન. નિર્મલા સીતારામને સતત કેટલામી કેન્દ્રીય બજેટ રજૂ કર્યો છે? તો 8મો. 1 ફેબ્રુઆરી 2025 રોજ, બરાબર. સતત 8મું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આર્ટિકલ 112. કયા અવકાશયાત્રીએ સૌથી લાંબા સમય સુધી અવકાશમાં ચાલવાનો નવો રેકોર્ડ બનાવ્યો? બરાબર, સુનિતા વિલિયમ પોતે. ભારતીય મૂળના અવકાશયાત્રી સુનિતા વિલિયમ પેંગી વિટ્સનના અગાઉ રેકોર્ડ તોડીને સૌથી લાંબા સમય સુધી સ્પેસવોક કરવાનો રેકોર્ડ તોડ્યો. કેટલું? 62 કલાક 6 મિનિટ. યાદ રાખવું. અને કોનો રેકોર્ડ તોડ્યો? પેંગી વિટ્સનનો. 2025માં ભારત સાઈ-ફાઈ સાયન્સ ફિલ્મ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પણજી, ગોવા. કયા ભારતીય રાજ્યએ રહેવાસીઓને જમીનના અધિકારોને માપવા માટે 3 પ્રસ્તાવિત અનામત જંગલો અધિસૂચિત કર્યા છે? આસામ. ભારતીય રેલવે દ્વારા સરળ મુસાફરી માટે શરૂ કરાયેલ નવી સુપર એપનું નામ જણાવો મિત્રો. રિકનેક્ટ. 2025માં પ્રથમ રાયસીન મધ્ય પૂર્વ પરિષદ ક્યાં યોજાઈ હતી મિત્રો? આઈ થિંક દોહા. આબુધાબી. મિત્રો અમુક પ્રશ્નો જો મારા અમુક ખોટા હોય, બરાબર, તો તમે કોમેન્ટ કરજો, બરાબર, તેથી આપણને ખબર પડે. ગુજરાતનું પ્રથમ જૈવ વિવિધતા વારસો સ્થળ કયા ગામને જાહેર કરવામાં આવ્યું? તો મિત્રો ગુનેરી, ગુજરાત. હો ભાઈ. કચ્છ જિલ્લાના ગુનેરી ગામ દુર્લભ આંતરિક મેંગ્રુવ ઇકોસિસ્ટમ રક્ષણ માટે ગુજરાતનું પ્રથમ જૈવ વારસો સ્થળ તરીકે નિયુક્ત કરવામાં આવ્યું. બરાબર. પરબનો દરિયાકાંઠાના મેંગ્રુવ વિસ્તૃત 32.78 હેક્ટર વિસ્તારમાં આવેલ હતા. તો યાદ રાખવું. માર્ચ 2025માં કયો દેશ બ્રિક્સ યુવા ઉદ્યોગ સહિત બેઠકનું આયોજન કરશે? વાહ ભાઈ વાહ. બ્રિક્સ બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચીન, સાઉથ આફ્રિકા. એ ભારત, બરાબર, આયોજન કરશે 2025માં. આ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો. 2025 ટકાઉ વિકાસ માટે ઉદ્યોગ સમિતિ થીમ હેઠળ બ્રિક્સ યુવા પરિષદ. ટકાઉ વિકાસ માટે યુવા ઉદ્યોગ સાહસિક તેની થીમ છે, બરાબર. તો મિત્રો જોઈએ આગળનો પ્રશ્ન. કયા રાજ્યમાં તાજેતરમાં 78 વર્ષમાં પ્રથમ વખતે 2 દૂરના આદિવાસીઓ ગામડાઓને વીજળી મળ્યો ભાઈ? તો કે આંધ્રપ્રદેશ. 2030 સુધીમાં $500 અબજ સુધી પહોંચવા ભારત સાથેના દ્વિપક્ષીય વેપાર મિશનનો કયો દેશ ભાગ સામેલ છે? બરાબર. તો સંયુક્ત રાષ્ટ્રીય અમેરિકા. વંશીય હિંસા અને શાસકના મુદ્દાઓને કારણે હાલમાં કયું રાજ્ય રાષ્ટ્રપતિ શાસન હેઠળ આવી ગયું? તો મિત્રો મણિપુર, બરાબર. તો યાદ રાખવું, મણિપુર મારા રાષ્ટ્રીય શાસન, બરાબર. આર્ટિકલ 356. અભ્યાસ મુજબ વૈશ્વિક વસ્તીના કેટલાક ટકા લોકો ઝૂનોટિક રોગના સંપર્કમાં આવવાની સંભાવના છે? 44. 44. પાછું બીજી વખત આવ્યું, બરાબર. 44 યાદ રાખવું. ભારતના ઉર્જા સપ્તાહ 2025 ક્યાં યોજાય? નવી દિલ્હી. માનવ વન્યજીવ સંઘર્ષ ઘટાડવા માટે સરકારે કયા રાજ્યમાં નીલગાય શિકારને મંજૂરી આપી છે? બિચારા નીલગાયની મંજૂરી આપી, બરાબર. તો હરિયાણા. સરકારે વધતા માનવ વન્યજીવ સંઘર્ષોની બાબતે નીલગાય હત્યા મંજૂરી આપી છે, ખાસ કરીને આ પ્રાણીઓ. ગ્લોબલ બેસ્ટ એમ ગોલ્ડ એવોર્ડ 2025 જીતનાર ભાઈ બહેનો સાથે કયું સર સંકળાયેલ છે? ઓનલી હૈદરાબાદ. મે મહિનામાં નવી ચૂંટણીઓ થાય ત્યાં સુધી રોમાનિયા વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે કોણ કાર્યભાર સંભાળ્યો છે? ત્યાં કાર્યકારી રાષ્ટ્રપતિ આવી ગયા, બોલો. ઇલી બોલોવજન. દક્ષિણ ચીન સમુદ્રમાં ઊંડા પાણીના સંશોધન સુવિધાઓ નિર્માણને કયા દેશે મંજૂરી આપી? તો ચીન, બરાબર. દક્ષિણ ચીન આવ્યું તો ચીન ઠોકો.
2025 માં કયા દેશે પ્રથમ વખત શાસન પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન? ઓનલી ઇન્ડિયા. ફીફા મેલ્ટ માર્ચમાં ભારતના ફીફા વિન્ડો મેચ ક્યાં યોજાશે? શિલોંગ. ડિસેમ્બર 2024 ભારતને ઔદ્યોગિક ઉત્પાદનની વૃદ્ધિનો દર કેટલો હતો? બરાબર, તો ડી 3.2. સામાજિક ન્યાય માટે વૈશ્વિક ગઠબંધન પર પ્રથમ પ્રાદેશિક સંવાદ ક્યાં યોજાશે? ભારત. આડત્રીસમી રાષ્ટ્રીય રમતોનું રિધમિક જિમ્નાસ્ટિકમાં સુવર્ણ પદક વિજેતા મુસ્કાન રાણા કયા રાજ્યની છે? જમ્મુ કાશ્મીર મુસ્કાન રાણા. બરાબર. આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માટે ઇવેન્ટ એમ્બેસેડર તરીકે કોને નામ આપવામાં આવ્યું છે મિત્રો? શિખર ધવન. ખા પડ્યો. કયા રાજ્યએ જમીનના સ્વાસ્થ્યને સુધારવા માટે હર ખેત સ્વાસ્થ્ય ખેત અભિયાન શરૂ કર્યું? હરિયાણા. ભારતીય સ્પૂનર ચેમ્પિયનશિપ 10મી પુરુષની સ્પૂનર ચેમ્પિયનશિપ કોણે જીતી? પંકજ અડવાણી. 2027માં પ્રથમ ઓલિમ્પિક સ્પોર્ટ ગેમ્સનું આયોજન ક્યાં થશે? 2027 રિયાદ. 2037-39 રાષ્ટ્રીય રમતોનું આયોજન મેઘાલય. 2025 14મું એશિયન ફિશરી ફોરમ ક્યાં યોજાશે? જકાત. મિત્રો વિડીયો લાંબો નહોતો કરો તોય પણ હજી લાંબો થોડોક થઈ ગયો. બરાબર, થોડાક પ્રશ્નો છે એટલે. FAO કયા દેશના 95 મિલિયન આબોહવા સ્થિતિ સ્થાપક કૃષિ પ્રોજેક્ટ શરૂ કર્યો? સામોલિન. આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, તો સ્કીપ કરી નાખીએ આપણે. 2025માં 17મું બ્રિક્સ સમિટ ક્યાં યોજાશે? રિયો ડી જાનેરો, બ્રાઝિલ. કયા દેશે ભારત પાસેથી 200 મિલિયન આકાશ મિસાઇલની સિસ્ટમ મેળવવા માટે તૈયાર છે? ફિલિપાઇન્સ. કયા જિલ્લામાં પ્રવાસી માટે ડિજિટલ ઇનર લાઇન પરમિટ સિસ્ટમ શરૂ કરવામાં? ચમોલી. સિત્તાવીસમાં વાર્ષિક નવા વર્ષની ઉજવણી ભારતને પ્રથમ વખત થીમ કન્ટ્રી તરીકે કયા દેશ દર્શાવવામાં આવ્યો? ઓસિન. યુક્રેન કટોકટી પર કટોકટી યુરોપિયન સમિટ ક્યાં યોજાશે? બરાબર, સી. ભારત અને જાપાન વચ્ચે ધર્મ ગાર્ડિયન 2025 આ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, અભ્યાસ. બરાબર, લશ્કરી કવાયત અભ્યાસ કયા દેશ સાથે? જાપાન ને ભારત. જવાબ પણ મળી ગયો. ભારતમાં શહેરી જમીન સંરક્ષણ માટે શરૂ કરાયેલ પાયલોટ પ્રોજેક્ટનું નામ? નક્સ. બરાબર. 57 મિનિટ ઓછા સમય દોડી નવો હાફ મેરેથોન વર્લ્ડ રેકોર્ડ કોણે બનાવ્યો? જેકબ કિપ્લિમો. નવું આવકવેરા બિલ 2025 અમલમાં આવ્યું 1 એપ્રિલ 2026 આવશે. બરાબર. ભારતીય ડીપ ઓશન મિશન હેઠળ વિકસાવવામાં આવેલ કઈ સબમરીન તાજેતરમાં તેના ભીના પરીક્ષણોને પાસ કરશે? બરાબર, મત્સ્ય 6000. યાદ રાખો. કયા રાજ્યે પ્રથમ ગ્લોબલ ભારતના કયા રાજ્યે ગ્લોબલ કેબિલિટી સેન્ટર નીતિ 2025 બહાર પાડી? MP. કયા દેશે ચીનને 3-1થી હરાવીને પ્રથમ એશિયા મિશ્ર ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો? ઇન્ડોનેશિયા. કયા રાજ્યએ ગરીબ મહિલાઓના ઉત્કર્ષ માટે જી-સફલ પહેલ શરૂ કરી? જી-સફલ ગુજરાત. જી-સફલ ગુજરાત. ભારતના કયા રાજ્યે ટકાઉ ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો વિસ્તાર કર્યો? ગુજરાત. કયા દેશે ભારત સાથે વેપાર, ઉર્જા, કર સહયોગ અને ધ્યાન કેન્દ્રિત કરીને ન્યૂનતમ ભાગીદારી સામેલ કરી? કતાર. કઈ કંપની 8 મિસાઇલ
LS-11નું પ્રક્ષેપણ કર્યું. સેકન્ડ એન્જિનિયરિંગ. 1 એપ્રિલ 2025 સ્ટાર્ટઅપ ચાર્ટર્ડ ઇન્ડિયાના નવા CEO તરીકે PDC. ભારતમાં કઈ રાજ્ય વિધાનસભા બહુવિધ પ્રાદેશિક ભાષાઓ માટે અનુવાદ સુવિધાઓ કરશે? UP. અંગ્રેજી. ભારતીય હવામાન વિભાગની 150મી વર્ષની યાત્રાની યાદમાં ભારતમાં પ્રથમ ઓપન એર પોર્ટ પ્લાન્ટ ઉદ્ઘાટન કરવામાં આવશે. નવી દિલ્હી. ભારતને લિથિયમ સંશોધન માટે કયા દેશ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરીએ? આર્જેન્ટિના. ભારતીય નૌકાદળની પહેલ તાલીમ સ્ક્વોડ્રન કયા દેશની મુલાકાત પછી રવાના થઈ? થાઈલેન્ડ નહીં, કંબોડિયા. સોરી. ઓકે મિત્રો, આ ઝડપમાં ભૂલ થઈ. ચૂંટણી કમિશનર તરીકે કોણ કાર્યભાર સંભાળ્યો? વિવેક જોશી. એની અહીંયા ડિટેલ્સમાં પણ આપેલ છે. બરાબર. 34મું ITTF ATTU એશિયન કપ ટુર્નામેન્ટ ચીનમાં. દિલ્હીના નવા મુખ્યમંત્રી મિત્રો રેખા ગુપ્તા. ભાજપના નેતા અને શાલીબાગના ધારાસભ્ય રેખા ગુપ્તા દિલ્હીના નવા CM. 27 વર્ષની ગુજરાત. આ છે મિત્રો આ છે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ્વર કુમાર. અન્ય બરાબર 2 વિવેક જોશી અને સુખમરીનસિંહ. આવું છે પક્ષીઓની પ્રજાતિઓની ગણતરીમાં ભારતનું કયું રાજ્ય સતત ત્રીજા વર્ષે આગળ રહ્યું? પશ્ચિમ બંગાળ. પક્ષી પપ. બરાબર. કયા રાજ્યના વન વ્યવસ્થાપન પ્રોજેક્ટ શોક એવોર્ડ 2024 મળ્યો? નાગાલેન્ડ. ભારતના મુખ્ય આર્થિક સલાહકાર વી આનંદ નાગેશ્વરનો કાર્યકાળ ક્યાં સુધી લંબાવવામાં આવ્યો? 2027 સુધી. બરાબર. આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ 21 ફેબ્રુઆરી. કયા રાજ્યના નાણાકીય વર્ષ 2025-26 માટે 3.70 ટ્રિલિયન રૂપિયાનું બજેટ? ગુજરાત. બરાબર. કયા રાજ્ય આર્થિક આવી ગયું? બરાબર. સૌથી ઝડપી 200 ઓડીઆઈ વિકેટ લેનાર ભારતનો બોલર મોહમ્મદ શમી. વિશ્વમાં સૌથી મોટા સફારી પાર્ક અરાવલી સફારી પાર્ક પ્રોજેક્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો? ઓનલી હરિયાણા ના કે રાજસ્થાન. બરાબર. ભારતના કયા રાજ્યની જમીન નિયમન કરીને નિવાસીઓ માટે જમીન કાયદા કડક બનાવ્યા? ઉત્તરાખંડ. 27મી પશ્ચિમ ઝોનલ કાઉન્સિલની બેઠક પુણે. તંબુ ટેરાકોટા અને સમયની ભૂગોળ નામનું આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન કયા શહેરમાં યોજાયું હતું? હૈદરાબાદ. PM મોદીનું પ્રથમ સોલ લીડરશિપ કોન્કલેવ 2025નું ઉદ્ઘાટન નવી દિલ્હી. ભારતની પ્રથમ પ્રાણી સંગ્રહાલય આધારિત વન્યજીવ બાયો બેંક ક્યાં સ્થાપિત કરવામાં આવશે? થઈ ગઈ. બરાબર. પદ્મા નાયડુ હિમાલય ઝૂલોજી પાર્ક, પશ્ચિમ બંગાળ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કયા દેશની મુલાકાત લેશે અને તેના રાષ્ટ્રીય દિવસની ઉજવણી અતિથિ વિશેષ તરીકે હાજરી આપશે? મોરેશિયમ. પ્રથમ ભારતીય અમેરિકન FBI ડાયરેક્ટર કોણ બન્યા? કાશ પટેલ. બરાબર. ISSના પ્રથમ મંજૂરી મેળવનાર પ્રથમ અપંગ અવકાશયાત્રી હો ભાઈ, તો કે C. મેકફોલ. કયા દેશે બંગાળની ખાડી કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય? તો કે ભારત. બીજી અખિલ ભારતીય રાજ્ય જળ મંત્રી પરિષદ ક્યાં યોજાઈ હતી? રાજસ્થાન. તમિલનાડુ. 5300 જૂના લોહ યુગની શરૂઆત. કયા રાજ્યમાં બાથોઇઝમને અરજી ફોર્મમાં ધાર્મિક વિકલ્પ તરીકે સત્તાવાર રીતે માન્યતા આપી? આસામ. બોડો લોકોનું પરંપરાગત શ્રદ્ધા. ભારતમાં કેન્સરના કુલ કેસોમાં કેટલા ટકા બાળકને કેન્સર? બરાબર. 0 થી 14 વર્ષવાળાઓને તો 4%. સ્કોશન સિડની ક્લાસિક 2025નો ખિતાબ કોણે જીત્યો? સૌરવ ઘોષલ. માર્ચ 2025માં ભારત કયા શહેરમાં 25 પ્રાદેશિક 3R અને
પરિપત્ર અર્થઘન ફોરમનું આયોજન કરશે? જયપુર. નવી દિલ્હી સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમિક ગ્રોથને ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ? કર. બરાબર. તાજેતરમાં DGCAની મંજૂરી સાથે ભારતમાં કયા રાજ્યને તેનું 8મું એરપોર્ટ મળ્યું? MPને મળ્યું 8મું. કયા દેશે તેમના વડાપ્રધાનોની વચ્ચેની ચર્ચા પછી ભારત સાથે મુક્ત વેપાર વાટાઘાટો ફરી શરૂ કર્યા? યુનાઇટેડ કિંગડમ. કઈ સંસ્થાએ નવી દિલ્હી સ્થિત એમ્સના આધુનિકરણ માટે એક પેનલ શરૂ કર્યું? નીતિ આયોગ. યાદ રાખવું, એમ્સ નીતિ આયોગ. ભારતે હોન્ડુરાસના માનવતાવાદી સહાય મોકલવા માટે પ્રેરિત કરનાર ઉષ્ણકટિબંધીય વાવાઝોડાનું નામ શું છે મિત્રો? સારા. સારા અલી ખાનની. બરાબર. સારા. સાગર કવચ દરિયાકાંઠાની સુરક્ષા કવાયત કઈ સંસ્થાએ હાથ ધરી? તો બી. ભારતીય કોસ્ટગાર્ડ. કઈ કંપની હેરિટેજ જળાશયોને પુનઃસ્થાપિત કરવા માટે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સ્થળ સાથે ભાગીદારી કરી? બિસ્લેરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય સચિવ 2 તરીકે કોની નિમણૂક થઈ? શક્તિદાસ. બરાબર. તે પહેલા RBIના ગવર્નર હતા. અહીંયા એની નોંધ. બરાબર. થોડી વધારે વાંચવું હોય તો વાંચી લોકો. 71મી સિનિયર રાષ્ટ્રીય પુરુષ કબડ્ડી ચેમ્પિયનશિપ કઈ ટીમે જીતી? સેવાઓ. 2025નો ભારતનો અંદાજ GDP કેટલો? તો 6.4. જૂન 2025માં કાર્યરત થવા માટે તૈયાર કરાયેલ ભારતના છેલ્લા આયાતી યુદ્ધ જહાજનું નામ? તમામ. કઈ સંસ્થાએ એશિયાની પ્રથમ વૈશ્વિક હાઈપોલર સ્પર્ધાનું આયોજન કરશે? IIT મદ્રાસ. આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર 2025 માટે લાંબા ગાળાની યાદીમાં કનો ટૂંકી વાર્તા સંગ્રહ? તો એ. મુસ્તાક. એથેના રોબોટિક લેન્ડર કયા અવકાશીય પદાર્થનું અન્વેષણ કરવામાં તૈયાર છે? ચંદ્રનું. ટકાઉ ઉર્જા ઉકેલો પર ભારત સાથે સહયોગ વધારવા માટે કયા દેશે ગ્રીન એરલાઇન ઇન્ડિયા શરૂઆત કરી? ડેનમાર્ક. ભારતનું પ્રથમ પ્રકારની નૌકાદળ વિરોધી જહાજ મિસાઇલનું કયા સ્થળેથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું? કે ગુજરાત. કયા દેશે પર્યાવરણ ટકાઉપણું ધ્યાન કેન્દ્રિત માટે તરીકે 10 વર્ષની રિસેન્ટ પરમિટ માટે બ્લુ વિઝા રજૂ કર્યા? UAE. જલથલ 2025ની કવાયત ક્યાં યોજાશે? આપણે ગુજરાતમાં. હો ભાઈ. પ્રખ્યાત કવિ શ્રી અનિલ જોશીનું હાલમાં જે નિધન થયું તે ક્યાંના છે? ગુજરાતના. બરાબર. યાદ રાખો અનિલ જોશી. અનિલ જોશી ગુજરાતના પ્રખ્યાત એક કવિ ગીતકાર હતા. તેમણે કડચુ, બરફના પંખી, પાવકની વ્યાપીટ જેવી સાહિત્ય કૃતિઓ રચી. બરાબર. જૈવ વિવિધતા ભંડોળને પ્રોત્સાહન આપવા કયા દેશ શરૂ કરાયેલ ભંડોળનું નામ શું છે? કાલી ફંડ. રતન ટાટા ફાઉન્ડેશન ચેરમેન તરીકે કોની નિમણૂક કરી? ચંદ્રશેખર. પ્રાચીન દરિયા કિનારાના પુરાવા શોધવા માટે ચીનના ઝુરોવરે કયા ગ્રહની શોધ કરી? મંગળ. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 28 ફેબ્રુઆરી. CV રામન દ્વારા 1930માં નોબેલ પુરસ્કાર મેળવનાર રામન ફેક્ટરી શોધની યાદમાં. બરાબર. હેલ્થકેર ઇનોવેશન પર 9મું રાષ્ટ્રીય સમિટ ઓડિશા. સ્કુબા પર્યટન પ્રોત્સાહન આપવા માટે સિંધુદુર્ગની કયા નિષ્ક્રિય નૌકાદળનું યુદ્ધનું જહાજ ડૂબાડવામાં આવશે? ગુલદાર. તો મિત્રો લાસ્ટ ક્વેશ્ચન હતો જે પૂરો થયો. બરાબર. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. બરાબર. અને આને તમે 1-2 વખત જોશો. બરાબર. તો તમને ફેબ્રુઆરીનું કરંટ અફેરમાં વાંધો નહીં આવે. બરાબર. આના સિવાય તમે એક્સ્ટ્રા મિત્રો ગુજરાત પાક્ષિક વાંચી શકો. બરાબર. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ડાયરેક્ટ આમાંથી કોપી ક્વેશ્ચન આવે છે આગળની પરીક્ષામાં. જે ઇન્ડિયા બિગ્સની વેબસાઇટ યુઝ કરતા હોય છે તેને ખબર જ છે કે આમાંથી ઘણા પ્રશ્નો કોપી થાય છે. બરાબર. અમુકને ના ખબર હોય તો પણ જાણી લેવું. બરાબર. આગળના પેપર જો લેવા તમારે. તો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી થશે. બરાબર. અને વારંવાર જો બરાબર રિવિઝન કરશો બરાબર તો યાદ રહી જશે. બરાબર. વાંધો નહીં આવે. પછી છેલ્લે દિવસો પણ આપણે જોઈ લેવું. બરાબર. જ્યારે એક્ઝામ હોય તેના આગલા દિવસો તો પણ વાંધો નહીં આવે. બરાબર. ગોખાઈ જાય. તો મળીશું મિત્રો નવા વિડીયો સાથે આગળના અમુક ટોપિક જે બંધારણ છે. બરાબર. એનાલિસિસ સાથે. જય હિન્દ, જય ભારત.